નસવાડી તાલુકાના ઇંડા ગામ પાસે ચાલતી મોડલ સ્કૂલ નસવાડી તેમજ અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયની ગટરો ઉભરાતા તેનું પાણી રોડની સાઈડમાં કોતરોમાં સુધી આવતા આજુબાજુના ખેતરોમાં બોર તેમજ કૂવા દૂષિત પાણી વાળા બન્યા। ઇંડા ગામના સરપંચે 2 વાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાંય તંત્રના અધિકારીઓ કોઈ પણ પગલાં ભરતા નથી। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। નસવાડી તાલુકાના ઇંડા ગામ પાસે મોડલ સ્કૂલ નસવાડી તેમજ અલ્પસશક્ત કન્યા વિદ્યાલય ચાલુ છે, જેવા 2000 જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા સાથેનું વિશાળ કેમ્પસ આવેલું છે। આ કેમ્પસમાં શૌચાલયની ગટરો અને બાથરૂમના પાણીનો નિકાલ માટે બનાવવામાં આવેલી ગટરો ઉભરાઈ રહી છે। શાળાના સંચાલકો દ્વારા કેમ્પની કમ્પાઉન્ડ વોલને તોડીને આ પાણી રોડની સાઈડમાં નિકાલ કર્યો છે। આ પાણી 1.5 કિલોમીટર સુધી કોતરમાં વહી રહ્યું છે, ત્યારે હોસ્ટેલના બોરનું પાણી પણ વિદ્યાર્થીઓના રોજિંદા વપરાશમાં ઉપયોગ કરે છે। જ્યારે ઇંડા ગામ પંચાયતના સરપંચના જણાવ્યા મુજબ આ હોસ્ટેલના પાણીથી આજુબાજુના ખેતરોમાં આવેલા બોર અને કૂવાને નજીકમાં આવેલા ઇંડા ગામના વર્કર્સના બોરના પાણી પણ દૂષિત બન્યા છે, જ્યારે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે છે તેમ છે। ત્યારે ખેતરોમાં રહેતા પરિવારોને બોરના પાણી પીવા લાયક રહ્યા નથી, ખેતીને પણ નુકસાન થયું છે। મચ્છીમારોનો ઉદ્ભવ છે, કેટલાક પરિવારો આ દૂષિત પાણીથી હેરાન પરેશાન થઈ ગયા છે। આવો સાંભળીએ ગ્રામજનોએ શું કહ્યું। આ સ્કૂલમાંથી પાણી બહાર આવે છે, ગંદકીનું ગટરનું, એનું કંઈ નિકાલ કરો। અને પાણી પીવાથી અમને રોગ બી થાય છે, મચ્છર આવે, વધતા અમારી જે કોટર છે એમાં ગંદકીનું પાણી જાય, અમારે ઢોર પીએ, ઢોર બીમાર પડે, એવી તકલીફ છે અમારે। અંદરથી કેટલા સમયથી આવું પાણી આવી રહ્યું છે? પેલો ડબક હતી, અંદર ડબકથી ટેન્કરોથી કાઢતા હતા, અને પછી ડબક બંધ કરી નાખી। એટલે આજુબાજુના ખેતરોમાં પાણી હવે શું તકલીફ પડે તમને? તકલીફ પડે જ ને। તકલીફ એટલે કોઈ આ હેર પંપ હોય, કોઈ કૂવો હોય, એ પાણી તો અમારે પીવું પડે ને। પાણી પીએ એટલે તકલીફ પડે જ ને, બીમાર થઈ જાઓ? બીમાર થઈ જાય ને। શું માંગ તમારી? અમારે તો હવે માંગ છે આ ગંદકી બંધ કરાય, ગટર લાઈન તો સારું। પાણીની અમારે ગંદકીની બહુ તકલીફ છે, અમારે જવા આવવામાં અને અહીં રહેવામાં બહુ તકલીફ પડે છે અમને। કઈથી પાણી કાઢવામાં આવે છે? પાણી આસ્કોલાથી। કેવું ગંદુ? હા, ગંદુ પાણી। હા, કઈ સુધી આવે છે? ઠેઠ પાણી કોટેરામાં જાય છે। અમારે ઢોર બી નહીં પાણી પીતા, અને કશું કામ નહીં લાગતું મને કોટેરાનું પાણી। અને કૂવા કેવું થયું? કૂવા હો બગડી જ જાય। પાણી પીવાથી શું થાય છે? પાણી પીવાથી બધે રોગ ચાલુ થઈ જાય। તો શું માંગ તમારી? અમારે પાણી બંધ કરવાની જરૂર છે અમારે। કેટલા વખતથી કાઢે છે? હા, જ્યારે આ સ્કૂલ બંધાય ત્યાં નહીં તો તકલીફ પડે? તકલીફ ખરી ને તા આવા અમારે અહીં રહેવાનું, આવા અહીંયા મકાન બાંધવાનું, અમારે કાયમની તકલીફ ને। આ અમારે ત્યાં ચાલતી મોડલ સ્કૂલમાંથી પાણી નીકળે છે, જેની અમે અગાઉ 2 વખત રજૂઆત બી કરેલી છે, અને આ રજૂઆતથી એ લોકોએ તપાસ કરી હતી, પણ તપાસ પછી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંઈક એક્શન નથી લેવામાં આવ્યો। કે સ્કૂલના સંચાલકો દ્વારા તો અમે વારંવાર કહેતા જ રહીએ છીએ, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કોઈ રિસ્પોન્સ હજુ સુધી આવ્યો નથી। આજે પાણી નીકળે છે એનાથી શું નુકસાન થાય તમારા ગામમાં? પાણી નીકળે છે એનાથી નુકસાન મોટાભાગે ખેતી લાયક જે જમીન છે આજુબાજુમાં, એ ખેડૂતોને નુકસાન થાય છે, તથા એ પાણીનું જે જમીનમાં શોષણ થાય છે તેનાથી ગામમાં આવેલા બોર છે તથા કૂવા છે એમાં બી થોડું ઘણું નુકસાન થાય છે। પણ આજુબાજુમાં જે રહેતા રહેવાસીઓ ખરા એમના માટે થોડો રોગચાળાનો પ્રશ્ન રહે છે। આગામી આપણી રજૂઆત એવી જ હતી કે પાણીનો યોગ્ય રીતે નિકાલ ગમે તે કરવામાં આવે। અગાઉ બી આપણે રજૂઆત એ રીતે જ કરવામાં આવી હતી કે એનો પરમનન્ટ કોઈ ઇસ્યુ જે સોલ્યુશન થાય તો સારું છે। આ કઈ સ્કૂલ છે? કેટલા બાળકો રહે છે? આપણે આ મોડલ સ્કૂલ લીંડા ટેકરા છે, અને ત્યાં રહેવાસી છોકરા લગભગ 1800 થી 2000 છોકરાઓ છે। ભીલ જયદીપ કુમાર જયેશભાઈ ભીલ। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।